મિત્રો, આજે આપણી સાથે રતનસિંહ છે, જેઓને કમરમાંથી D12 એટલે કે આપ જોઈ શકો છો આમાં કે 11 D11 ને D12 11 આ વર્ટિબ્રલ્સ છે એ ટ્રોમેટિક એટલે કે એક્સિડન્ટલી રીતે પડી જવાથી અહીં સ્પાઇનલ કોર્ડ કમ્પ્રેસ થાય છે. આપ જોઈ શકો છો મિત્રો. આ અને બીજું L4 L5 માં પણ ડિસ્ક બલ્ક છે. આ તેનો રિપોર્ટ આપણે જોઈશું મિત્રો. આપણે રતનસિંહને પૂછીએ કે એને તકલીફમાં શું થતું હતું, કઈ રીતે આ તકલીફ થઈ. રતનસિંહ, આપને આ તકલીફ કઈ રીતે થઈ? એટલે મારું એક્સિડન્ટ થઈ ગયેલું હતું. 4 મહિનાથી એક્સિડન્ટ થયેલો હતો. તો મણકો જે મારો દબાઈ ગયો હતો ને એને લીધે નસ દબાતી હતી મારી. નસ દબાતી હતી. તો દવા લીધે એનાથી કોઈ ફરક નતો પડતો મારે. તો પછી મેં તમારો વિડીયો પછી જોયું, પછી મેં તમારી મુલાકાત કરી. અને આપ ક્યાંથી આવો છો રતન? હું ગાંધીધામ કચ્છથી આવો છો. કચ્છથી. અને આ કેટલા સમયથી તકલીફ હતી તમને? 4 મહિનાથી તકલીફ હતી. 4 મહિને પડી જવાથી બેસવામાં બેસી નતો શકતો કે બેસી શકતા જ નહોતા. ના, ઈ 4 મહિનાથી કાંઈ બી ખુરશીનો સપોર્ટ હોય તો જ બેસી શકું, બાકી બેસી નહોતા શકતા. અને ચાલવામાં, ઊભા રહેવામાં થોડી ચાલવામાં થોડી તકલીફ પડતી, થોડી ચાલવામાં પડતી હતી. તો રતનસિંહ, અત્યારે હવે તમને કેમ છે? હા, તમારી આ એક સેટિંગ દીધી એનાથી મને થોડો આમ ઘણો ફરક લાગે. મને અત્યારે આરામ છે, મને રિલેક્સ ફીલ થાય છે. દુખાવામાં તકલીફ થાય છે અત્યારે બેઠા છો? પેલા હું જે ખુરશીમાં બેઠો હતો ને, બારે હું બેસી નથી શકતો. અત્યારે એકદમ રિલેક્સ લાગે. અત્યારે સાવ રિલેક્સ લાગે છે. અત્યારે હવે કોઈ તકલીફ થતી નથી? અત્યારે કોઈ નથી. સરસ. તો રતનસિંહ, આ વિડીયો અમે તમારો YouTube માં મૂકી શકીએ? ચોક્કસ. હું પણ બીજા કોઈ બી આવી તકલીફ હોય તો મુલાકાત કરી શકે સાહેબ. થેન્ક યુ રતનસિંહ. ઓકે, થેન્ક યુ સર. ઓકે. રિલેક્સ ટકા રિલેક્સ થતા શરીર ઢીલું થઈ ગયા. બસ. રિલેક્સ.